વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવી ઈડલી બનાવશું। તો અહીં આપણે એક વાટકી ભરી અને ભેળવેલી ખીચડી, જે દાળ ચોખા ભેળવેલા હોય છે, જે ખીચડી તૈયાર કરેલી હોય છે ભેળવેલી, એક વાટકી લીધેલી છે, એ બાઉલની અંદર લઈ લેશું। અને 3 ચમચી જેટલી આપણે ચણાની દાળ લીધેલી છે, 2 ચમચી અડદની દાળ લીધેલી છે। આ બધું સરસ મિક્સ કરી અને ચોખ્ખું પાણી આવે અને ધોઈને 3 થી 4 કલાક સુધી આપણે આને પલાળી દેવાનું છે। તમારી પાસે ટાઈમ હોય તો આખી રાત પણ પલાળી શકો છો। આને ધોઈ લેશું આપણે। અહીંયા આપણે 3 પાણીથી સરસ ધોઈ લીધું છે અને 4 થી 5 કલાક સુધી પલાળી દઈશું આને। તો અહીંયા આપણી દાળ ચોખા બધું સરસ પલળી ગયું છે, એકદમ મસ્ત એવું દાળ ચોખા પલળી ગયું છે અને પલાળ્યું છે અને 5 કલાક થઈ ગયું છે। આપણે નખથી આમ તોડશું તો 2 ભાગ થઈ જાય છે। બધી દાળ સરસ પલળી ગઈ છે। મગની દાળ, ચોખા, અડદની દાળ અને ચણાની દાળ લીધેલી છે। આ જગ્યા ઉપર તમે કોઈ પણ દાળ લઈ શકો છો। આનો આપણે ટેસ્ટી એવો નાસ્તો બનાવશું। સવારે છોકરાઓને નાસ્તો કરવો હોય કે સાંજે કે ટિફિન બોક્સમાં લઈ જવો હોય તો પણ ખાવાની ખૂબ મજા આવે એવો આજે આપણે નાસ્તો તૈયાર કરવાના છે। આ નાસ્તાનું નામ મેં ઈડલી આપેલું છે, છતાં પણ તમને આ નાસ્તો જોઈને તમને એવું લાગે કે આ નાસ્તાનું શું નામ આપવું છે તો કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો। તો હવે દાળ ચોખા પાણી કાઢી અને આપણે દાળ ચોખાને પીસી લેશું। તો અહીંયા આપણે દાળ ચોખામાંથી પાણી કાઢી લીધું છે અને હવે આને પીસવાનું છે। અહીંયા આપણે બે બટેકા બાફી અને સરસ ખમણી લીધા છે, એકદમ સ્મૂથ થઈ જાય એટલા માટે ખમણી લીધા છે। અને અહીંયા એક નાનું ટમેટું આપણે ઝીણું સરસ સુધારી લીધું છે। અહીંયા 2 લીલા મરચાં ઝીણા સુધારી લીધા છે। અહીંયા 2 લીલા આખા મરચાં, 1 ઇંચ ટુકડો એ આપણે પીસવાની અંદર ઉમેરવાનું છે। અને અહીંયા મેં કોબી ઝીણી ખમણીની અંદર આવી રીતે ખમણી લીધી છે અને 1 ડુંગળી આપણે ઝીણી સુધારી લીધી છે। અહીંયા લીલા ધાણા લીધેલા છે। બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું। તો ચાલો ઝડપથી બની જાય એવો આપણે નાસ્તો બનાવશું। ભૂલી ગઈ હતી હું કહેતા, અહીંયા આપણે ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી ચાટ મસાલો છે અને સ્વાદ મુજબ મીઠું। બે વારમાં આપણે પીસશું, અડધું કરીને 2 વારમાં પીસશું અને અડધી વાટકી જેટલું આપણે પાણી લીધેલું છે। થોડું પાણી આપણે પીસવામાં ઉમેરશું અને થોડું બાકી રાખશું, એ બીજી વારમાં આપણે ઉમેરીને સરસ આપણે પીસી લઈશું। સરસ પીસાઈ ગયું છે તો એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું। આવું આપણે પીસી લેવાનું। મરચાં રાખેલા એને આપણે કટ કરીને ઉમેરી દઈશું આમાં પીસવામાં। અહીંયા બહુ તીખા નહીં અને બહુ મોડા પણ નહીં એવા મરચાં છે। તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં તમે અહીંયા સ્કીપ કરી શકો છો। 1 ઇંચ ટુકડો પણ કટ કરીને ઉમેરી દેવું, સરસ પીસાઈ જાય સાથે જ। તો અહીંયા બધું સરસ પીસાઈ ગયું છે। તો 5 ચમચી જેટલી આપણે મીઠા સોડા એટલે કે ભજીયાના સોડા ઉમેરશું। અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। ભજીયાની સોડા ઉપર થોડું પાણી ઉમેરશું એટલે એ સરસ મિક્સ થઈ જાય। આ જગ્યા ઉપર તમે ઈનો પણ ઉમેરી શકો છો। આજે આપણે ભજીયાની સોડાનો ઉપયોગ કરેલો છે। એકદમ સરસ આપણે આને મિક્સ કરીને હલાવી દઈશું, મિક્સ કરી દઈશું। આ બેટરને સાઈડ ઉપર આપણે રાખી દઈશું। અહીંયા હવે આપણે બટેટાની અંદર આ ટમેટું, લીલા મરચાં, આ કોબી, ડુંગળી અને લીલા ધાણા ઉમેરી દઈશું આપણે। ચાટ મસાલો આપણે આમાં ઉમેરી દઈશું, મીઠું ઉમેરી દઈશું। પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું, અડધીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હળદર ઉમેરશું। આ બધું મિક્સ કરી લઈશું બટેટા સાથે। આ માવો તૈયાર કરી લઈશું આપણે।
આની અંદર તમે બીટ પણ ઉમેરી શકો, કેપ્સિકમ એ પણ તમે ઉમેરી શકો. અત્યારે મારી પાસે નથી એટલે મેં અહીંયા નથી ઉમેર્યું. તમારી પાસે હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો. કોઈ પણ શાકભાજી તમારા બાળકો ન ખાતા હોય તો આ બટેટાની અંદર આપણે મિક્સ કરીને આપણે બનાવી શકીએ છીએ. અહીંયા આપણે માવો અને બેટર બંને તૈયાર થઈ ગયા છે. થોડું આપણે તેલ ઉમેરી લઈશું. આપણે એક પેનની અંદર થોડું તેલ ઉમેરી લેવાનું છે. અહીંયા આપણું પેન સરસ ગરમ થઈ ગયું છે તો આપણે સાવ ગેસને ધીમો કરી નાખશું અને બેટરને આપણે અહીંયા આવી રીતે પાતળું પાતળું રાખી દેવાનું. અને હવે આપણે થવા દઈશું ઢાંકીને. સાવ ગેસ આપણે ધીમો કરી અને આને થવા દઈશું અને આપણે જે માવો તૈયાર કરેલો ને એની ટીકી જેવું તૈયાર કરશું. આવી રીતે હવે આપણે જોઈ લેશું. તો અહીં આપણે ઉપરથી ડ્રાય થઈ ગયું છે તો ઉપરથી આપણે ટીકી મૂકી દઈશું જે આપણે તૈયાર કરેલી. આવી રીતે આમ આની ઉપર લગાવીને પાછી થોડી વાર આપણે થવા દઈશું. તો અહીં આપણે 1 મિનિટ થવા દીધું છે. ખોલીને આપણે જોઈ લઈશું. થોડી વાર આ બાજુ રહેવા દઈશું. મસ્ત એવો આપણો ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થઈ જશે. 1 મિનિટ આપણું પાછું થઈ ગયું છે. તો હવે આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ડીશમાં આપણે લઈ લઈશું. સુપર ટેસ્ટી આપણો બાળકોનો ફેવરિટ એવો નાસ્તો, પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો તૈયાર છે. આવી જ રીતે આપણે બધો નાસ્તાને તૈયાર કરી લેવાનો છે. આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો બનાવીએ છીએ તો એમાં ખાવા માટે આપણે ચટણી બનાવીએ છીએ. તો ચટણી માટે આપણે અહીંયા જોશે, અહીંયા આપણે 3 થી 4 ટમેટા સુધારી લીધા છે, મીડિયમ સાઇઝના હતા એ, અને 2 ચમચી જેટલો ગોળ લીધેલો છે. અહીંયા 4 લાલ મરચાં લીધા છે સૂકા, અને અહીંયા 1 થી 1.5 ચમચી જેટલી આંબલી લીધેલી છે, અને 5 કળી અહીંયા આપણે લસણની લીધેલી છે. તો અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને આપણે પહેલાં લસણની કળીને સાતળી લઈશું. આને પહેલાં આપણે સાતળી લેવાનું અને પછી આને મિક્સર જારની અંદર દરદરું સરસ પીસી લેવાનું. પહેલાં આપણે લસણની કળી ઉમેરવાની એટલે એનો સ્વાદ મસ્ત એવો આપણી ચટણીમાં આવશે. પછી સૂકા મરચાં ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલું આખું જીરું, 5 ચમચી જેટલી હિંગ. અહીંયા હવે આપણે ટમેટાં ઉમેરી દઈશું. આપણે અધકચરા ચડવા દેવાના છે, આવી રીતે સાતળવાના છે ટમેટાને પણ. ટમેટા થોડા સોફ્ટ થાય પછી આપણે આંબલી ઉમેરશું. થોડા સોફ્ટ થવા દેવાના, એટલે કે પોચા પડે પછી, થોડા ચડી જાય પછી. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા. એટલે આપણે ટમેટા જલ્દી ઓછા થઈ જાય. અહીંયા આપણે હવે આંબલી ઉમેરી દઈશું. આવી રીતે ન ઉમેરી હોય તો તમે એક બાઉલની અંદર પલાળી દો, એનો પલ્પ ઉમેરો તો પણ ચાલે. આપણે જ્યારે ક્રશ કરશું ત્યારે
આને હજી આપણે ઠંડુ થવા દઈશું, પછી આને ક્રશ કરવાની છે. અહીંયા આપણે ગોળ પણ ઉમેરી દઈશું. આ ચટણી એવી મસ્ત લાગે છે ખાવાની. અહીં આપણો ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને ચાસણી નથી થવા દેવાની. હવે આપણે ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈશું. પછી આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેશું. તો ઠંડુ થઈ ગયું છે, તો મિક્સર જારમાં લઈ અને આપણે એને સરસ પીસી લેશું. લીલા ધાણા પણ આમ જ આપણે હાથેથી તોડીને જ ઉમેરી દઈશું. દાંડલી હોતા જ ઉમેરી દઈશું અને સરસ પીસી લેશું. તો અહીં આપણી ચટણી તૈયાર છે. એક બાઉલમાં આપણે કાઢી લેશું. તો અહીં આપણો સુપર ટેસ્ટી એવો નાસ્તો તૈયાર છે. તો કટ કરીને તમને બતાવું કેવો મસ્ત એવો આપણો નાસ્તો દેખાય છે. આવી રીતે આપણો નાસ્તાનો દેખાવ આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. તમે લંચ બોક્સમાં બાળકોને આપો તો પણ બહુ મસ્ત એવો લાગે છે. પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો તૈયાર છે. ટમેટાની ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવશે બાળકોને અને મોટાને. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.